વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગેલેક્સી સીવીટેક કંપનીમાં 15મી ઓગસ્ટના પૂર્વ સંધ્યાએ દેશભક્તિ કાર્યક્રમ તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ કંપનીના મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓ સહિતના સ્ટાફે સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેઓની વેશભૂષા ધારણ કરી લોકોને યાદ કર્યા હતા। તેઓ દ્વારા લોકોને જુદા જુદા સંદેશા પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર મૌલિન વ્યાસ, BA ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। આજે ગેલેક્સી સીવટેકના રોલ પ્લેમાં મને ઝાંસીની રાણીનો રોલ મળ્યો છે। ઝાંસી કી રાણી જેણે પોતાની ઝાંસી માટે પોતાનો જીવ મૂકી દીધો। એ જ રીતે આજની સ્ત્રીઓને પણ મારું કહેવું છે કે પોતાના દેશ માટે લડવું જોઈએ અને અન્યાયની ખિલાફ આવાજ ઉઠાવવી જોઈએ। હું નિલેશ કિમસરિયા, ગેલેક્સી સીવટેકથી। આજે આપણા 79માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા ઉપર અમે અમારી કંપનીમાં એક પેટ્રિયોટિક સોંગ્સને રિલેટેડ એક ડ્રામા, એક ક્વિઝ કોમ્પિટિશન વર્કર્સ અને એમ્પ્લોઈઝની કરી છે, સિંગિંગ કોમ્પિટિશન કરી છે અને પોએમની કોમ્પિટિશન કરી અને એનો એક આખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેનું આજે સેલિબ્રેશન થઈ રહ્યું છે। અને આ પ્રોગ્રામ પત્યા પછી હમણાં તિરંગા યાત્રા એ પણ આ આપણા જે એસ્ટેટ છે એની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છે। અમારા સર્વે જે કામદાર મિત્રો છે અને જે પણ સ્ટાફના સભ્યો છે એ બધાએ ખૂબ જ ઉત્સાહથી આ જે સ્વતંત્રતા દિવસનો પ્રોગ્રામ છે એમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને ખૂબ જ એને વ્યવસ્થિત રીતે કરી અને એની સેલિબ્રેશન આજે કરી રહ્યા છે, જેના લીધે મને પણ ખૂબ ગર્વ અનુભવાઈ રહ્યો છે કે આજે આપણે દેશની સાથે બધા ઊભા રહીને દેશને એક નવી શિખર પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। મારું નામ વિનય પટેલ છે। ગેલેક્સી સીવટેક પ્રાઇવેટ લિમિટેડમાં આજે અમે 79 સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, જેમાં મેં સ્વામી વિવેકાનંદનું પાત્ર ભજવ્યું। સ્વામી વિવેકાનંદના વિચારો આજે મેં આપ્યા સ્ટેજ ઉપર। સ્વામી વિવેકાનંદની બે વાત હતી આ દેશના જવાનો માટે। એક કે કોઈ પણ સારી વાત કહેવામાં આવે તો પહેલા એનો વિરોધ કરવામાં આવે છે, પછી તેનો મજાક ઉડાડવામાં આવે છે અને પછી એનો સ્વીકાર કરવામાં આવે છે। એ જ રીતે આજના યુવાનોને એક સંદેશો આપ્યો સ્વામી વિવેકાનંદે કે તમે ઉઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ચાલતા રહો, મહેનત કરતા રહો। આવી સ્વામી વિવેકાનંદની વિચારધારાને મને અહીંયા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો એ બદલ હું અમારી સારી ટીમ જે સ્વતંત્ર સેનાનીનો રોલ ભજવ્યો હતો, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, હું પોતે સ્વામી વિવેકાનંદ, તો મને આનંદ થયો અને હું બધાનો આભારી છું। નમસ્કાર, મારું નામ ગિરીશ મકવાણા છે। આજે 79મો સ્વતંત્રતા દિવસ ગેલેક્સી સીવટેકમાં ઉજવવામાં આવ્યો, ઘણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો। અમારા સાથી મિત્રોએ અલગ અલગ પૃથ્વીરાજસિંહ, અહલ્યાબાઈ, રાણી લક્ષ્મીબાઈ બધાના અલગ અલગ રોલ અને અલગ અલગ પાત્રો કરી અને બહુ ધામધૂમથી આ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છે। ગેલેક્સી સીવટેક દર વર્ષે કંઈક અવનવા કાર્યક્રમોનું આયોજન કરે જ છે અને હું આજે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક રોલ અદા કર્યો હતો। મને મારા સાથી મિત્રો તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે મોદી જેવા લાગો છો એટલે તમે મોદી જ બનો અને આજે મેં પ્રયત્ન કર્યો છે। બીજું કે આ દેશમાં જે અત્યારે ચાલી રહેલો મોબાઈલમાં જે આજનું યુવાધન મોબાઈલની અંદર મોબાઈલમાં જે ચડી ગયેલું છે અને દેશ માટે કે પોતાની માટે કંઈક કરી શકતું નથી, ખાલી મોબાઈલની દુનિયામાં જ જીવે છે, એનો એક સબ્જેક્ટ લઈ ત્યારબાદ જાતિ, ભાષા અને પ્રાંત પર જે વિષય છે, આજે દેશમાં જે સળગતો પ્રશ્ન છે જાતિ અને ભાષાનો, એના પણ અમે એક સબ્જેક્ટ લઈ અને એક નાનો કાર્યક્રમ ઉજવ્યો હતો અને ખૂબ એમાં મજા આવી છે અને સાથી મિત્રોએ સારો એવો સહકાર આપ્યો છે। મોદી સાહેબ જે ખાસ વાત બોલતા હોય
જ્યાં પ્રવચનો સ્ટાર્ટમાં હોય છે ત્યાં પ્રવચનની વચ્ચે હોય છે। मेरे દેશવાસીઓ ભાઈઓ બહેનો આ રીતે એમનું સ્ટાર્ટઅપ થતું હોય છે અને આજે પ્રયત્ન કર્યો છે મને આશા છે કે સૌને ગમ્યો હશે।